બોલો અંબે માત કી જય। આજે શરદીય નવરાત્રિનું ત્રીજું નોરતું। આ દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપની પૂજાનું મહત્વ છે। માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે। નવરાત્રિની પૂજાના ત્રીજા દિવસે તેમની મૂર્તિની પૂજા કરવામાં આવે છે। નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાની પરંપરા છે। આ દિવસે અન્ય પ્રસાદ ઉપરાંત સાકર અને પંચામૃત માતાને અર્પણ કરવામાં આવે છે। એવું કહેવાય છે કે માતાને આ પંચામૃત ઉપરાંત સાકર અર્પણ કરવાથી દેવી માતા લાંબા આયુષ્યનું વરદાન આપે છે। તેમની પૂજા કરવાની વ્યક્તિમાં નૈતિકતા અને સંયમ અને ત્યાગ વધે છે। દેવી ચંદ્રઘંટાનું સ્વરૂપ અત્યંત શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે। વાઘ પર સવાર ચંદ્રઘંટાના શરીરનો રંગ સોના જેવો તેજસ્વી છે। તેના કપાળ અર્ધચંદ્રાકાર છે, તેથી તેને ચંદ્રઘંટા કહેવામાં આવે છે। આ 10 ભુજાવાળી દેવી ને દરેક હાથમાં અલગ અલગ શસ્ત્રો છે। સફેદ ફૂલોની માળા તેના ગળાનો શણગાર છે। સિંહ તેનું વાહન છે। જો કોઈ માતાની ઉપાસના કરે છે તો ઉપાસક સિંહની જેમ બહાદુર અને નિર્ભય બની જાય છે। આજે અમારી સોસાયટીમાં આ પ્રસંગે ત્રીજા નોરતાના પ્રસંગે અહીં તો આપ જોઈ રહ્યા છો કે આરતીનો કાર્યક્રમ ચાલે છે। આજે હેતલબેન ચૌધરીના કુટુંબ તરફથી આરતી કરવામાં આવે છે અને આ આરતી પૂર્ણ થયા પછી સોસાયટીના તમામ રહીશોએ અને ખાસ કરીને રેશમાબેન, કાજલબેન, તારાબેન વગેરે રહીશોએ આજે એક અલગ જ પ્રકારના થીમ ઉપર ગરબા કરવાનું નક્કી કર્યું છે। આજે આરતી પછી જે ગરબા માટેથી નક્કી કરવામાં આવ્યું છે તે છે વ્યવસાયિક વેશભૂષા। સામાન્ય રીતે દરેક વ્યવસાયની અલગ અલગ વેશભૂષા હોય છે। હોસ્પિટલમાં જઈએ અને ત્યારે આપણને ડોક્ટર કોણ છે એની વેશભૂષા ઉપરથી ખબર પડે છે। એ જ રીતે પાયલોટ, શિક્ષક, વકીલ, ગોવાળ, દૂધવાળા, સફાઈ કર્મચારી, આમ તમામ પ્રકારના અલગ અલગ વ્યવસાયોનું અલગ અલગ મહત્વ હોય છે। દરેક વ્યક્તિ પોતાની આજીવિકા પોતાના વ્યવસાય પરથી મેળવે છે અને એ હંમેશા એ જે વ્યવસાય કરે છે એને સન્માનની નજરે જુએ છે। ઘણી વખત આપણે સમાજની અંદર જોઈએ છીએ કે કેટલાક વ્યવસાયોને વધારે પડતું મહત્વ આપવામાં આવે છે, જ્યારે કેટલાક વ્યવસાયોને એટલું મહત્વ આપવામાં આવતું નથી। ત્યારે દરેક વ્યવસાયને અને દરેક વ્યવસાય કરનાર વ્યક્તિને સમાજ સન્માનની નજરે જુએ અને દરેક વ્યવસાય એ એક અલગ પ્રકારનું મહત્વ ધરાવે છે એવી થીમ ઉપર આજે આ સોસાયટીના રહીશોએ ગરબા રમવાનું નક્કી કર્યું છે। આ દ્વારા સમાજની અંદર સંદેશ પહોંચાડવા માંગે છે કે દરેક વ્યવસાય એક અલગ પ્રકારનું મહત્વ ધરાવે છે। એ વ્યવસાય કરનાર વ્યક્તિનું અલગ સન્માન હોય છે, પછી એ ભલેને કોઈ વાસણ વેચનાર હોય, કોઈ કપડાં વેચનાર હોય, કોઈ ફેરીઓ હોય, કોઈ સફાઈ કર્મચારી હોય, પણ એના જીવનની અંદર એનો વ્યવસાય એના માટે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે। અહીં આપ જોઈ રહ્યા છો કે આરતી પછી અલગ અલગ વેશભૂષા ધારણ કરેલા અહીં ખેલૈયાઓ નૃત્ય મંડળની અંદર પ્રવેશ કરી રહ્યા છે। વાહ, તમે આપ જોઈ શકશો કે કેટલો ઉત્સાહ છે। વાસણવાળા બેન, જો તમે રેશમાબેન વાસણ વેચવા માટે થનગની રહ્યા છે। આ ઉપરાંત એ ઝાડુવાળા કાજલબેન આવી રહ્યા છે। અરે આપ જુઓ કે જે વેશભૂષાની અંદર સ્થાનિક જે વેશભૂષા છે એ પણ આપને અહીં જોઈ શકાશે। અહીં વાહ હંસાજી પોતે જુઓ
કે કેટલા ઉત્સાહમાં એ ગરબા માટે થનગની રહ્યા છે. ગોવાળના સ્વરૂપે, ક્યાંક ગોવાળનના સ્વરૂપે અહીં નૃત્ય મંડપની અંદર પ્રવેશ કર્યા પછી આપ જુઓ કે બહેનો ખૂબ ઉત્સાહથી વાસણ વેચવાવાળા અને કપડાની બદલે વાસણ વેચવાવાળાના સ્વરૂપમાં અહીં આપણને રેશમાબેન જોઈ શકાય છે. અને હંસાજી પોતે એક પેશન્ટ છે અને સાથે સાથે ડૉક્ટરના વ્યવસાયમાં જે ડૉક્ટર બનેલ છે તે એમને ચકાસે છે અને એમની સાથે જે વાદ વિવાદ થાય છે એ અહીં આપણે જોઈ શકીએ છીએ. ગરબાનું નૃત્ય ચાલુ છે અને એ નૃત્યની અંદર અહીં જુદા જુદા વ્યવસાયના મહત્વ વિશે જે થીમ રાખી અને બહેનોએ આજે ગરબાનું જે આયોજન કર્યું છે એ ખરેખર એમના વિચારને ખરેખર દાદ આપવા સમાન છે. એમણે આજે જે વ્યવસાયો છે એ વ્યવસાયો ને મહત્વ આપવા માટે અને ખાસ કરીને જે વ્યવસાય નાના વ્યવસાયો છે જેમાં સફાઈ કર્મચારી છે, ક્યાંક કોઈ નાનો કર્મચારી છે, જે ફેરિયાઓ છે, વેચવાવાળા છે, એ પણ સમાજની અંદર એક આગવું અલગ સ્થાન ધરાવે છે અને એ સ્થાન આપણા જીવનમાં બહુ મહત્વનું છે. અહીં તમે જોઈ શકો છો કે કાજલબેન ઝાડુ લઈને સફાઈ કરે છે અને એક સફાઈ કર્મચારીનું એ પાત્ર ભજવી રહ્યા છે. તો એ પણ એમનું એટલું જ મહત્વ છે. અહીં ડોક્ટરો, એન્જિનિયરો, શિક્ષકો, વકીલો, સફાઈ કર્મચારીઓ, ફેરિયાઓ, કાપડ વેચનારાઓ, વાસણ વેચનારાઓ અને પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસની અંદર આ સોસાયટીના રહીશો સુંદર રીતે અહીં ગરબે ઝૂમી રહ્યા છે. જ્યારે એક આવું સુંદર વાતાવરણ હોય અને તમામ લોકો માતાના સાનિધ્યમાં, માતાના સાધનામાં અને એક ગરબાના તાલે ઝૂમવા માટે તત્પર હોય ત્યારે એક અલગ જ પ્રકારનો આનંદ અને ઉલ્લાસ આપણને જોવા મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે વાસણવાળા બેન, ઝાડુવાળા બેન, તેમજ ગોવાળ, વકીલ, ડોક્ટર, નાના બાળકો, અબાલ વૃદ્ધ સૌ તમામ અહીં જે વ્યવસાયિક રીતે જે મહત્વ બતાવ્યું છે એ અલગ જ પ્રકારનું છે. અને આ રીતે વ્યવસાય પ્રત્યે સન્માન જાગે, નાનામાં નાના વ્યવસાયકાર પ્રત્યે સન્માનની નજરે સમાજ જુએ, એ થીમ ઉપર આજે આ સોસાયટીના રહીશોએ જે કંઈ ગરબાનો કાર્યક્રમ રાખ્યો છે એ ખરેખર દાદ સમાન છે. અહીં તમે જુઓ કે અહીં સ્થાનિક જે પરંપરાગત પહેરવેશ છે એ પહેરવેશમાં બહેનો, દીકરીઓ, અહીં માતાઓ ગરબામાં ઝૂમી રહ્યા છે અને એક અલગ જ પ્રકારનો. અને કાજલબેન ને જ્યારે અહીં ગરબામાં પ્રવેશ કરે છે ઝાડુ સાથે, ત્યારે તમે જોશો કે એમની અંદર એક અલગ જ પ્રકારની શક્તિ દેખાય છે અને પોતે જુસ્સાથી અહીં પોતાના પાત્રને ભજવી રહ્યા છે. સામાન્ય રીતે જ્યારે કોઈ સફાઈ કર્મચારીનું પાત્ર ભજવવાનું હોય ત્યારે એ હીણ વ્યવસાયમાં ગણવામાં આવે તેમ ન થતો અહીં આ વ્યવસાયને ઉમદા વ્યવસાય ગણીને અહીં તમે જોઈ શકો છો કે એમણે સુંદર રીતે પોતાનો રોલ અદા કર્યો છે. તમે જોઈ શકશો કે આગળ પણ અહીં જ્યારે ગરબા ગવાતા હોય છે ત્યારે આ તમામ જે વેશભૂષા ભજવે છે એ પોતાનો રોલ સંપૂર્ણ રીતે અદા કરે છે. અહીં આપ જોઈ શકો છો કે અબાલ વૃદ્ધ, નાના મોટા તમામ ભાઈઓ બહેનો આ કાર્યક્રમની અંદર પોતાનો યથાયોગ્ય ફાળો આપી રહ્યા છે. માત્ર વ્યવસાયિક જ નહીં પણ ક્યાંક ક્યાંક આપણને વેશભૂષામાં ડોક્ટરો અને એન્જિનિયરો જોવા મળે છે. તે જ રીતે કૃષ્ણ અને સુદામાનું સ્વરૂપ પણ અહીં આપણને જોવા મળે છે. અહીં સાધુ સંતોનું સ્વરૂપ પણ આપણને વેશભૂષામાં જોવા મળે છે. અહીં નાની દીકરીઓ એ ગોવાળનો વેશ ભજવે છે જે ખરેખર કાબિલે દાદ છે.
નર્સનું સ્વરૂપ તમે જુઓ. નર્સ એ ડૉક્ટરનું બીજું સ્વરૂપ છે અને અહીં ધ્યાનથી તમે જોશો તો એક ધ્યાન ડૉક્ટરનું સ્વરૂપ ભજવી રહ્યા છે અને સાથે સાથે ગરબે ઝૂમી રહ્યા છે. એમની પાછળ નર્સનો રાફડો છે, નર્સો પણ એમની પાછળ ચાલી રહી છે અને આ રીતે સમાજની અંદર ડૉક્ટર અને નર્સ એક સમાજ સેવાના પાત્રો તરીકે અહીં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. અહીં જુઓ કે વાસણવાળા બેન વારંવાર આપણને દેખાય છે, ઝાડુવાળા બેન આપણને વારંવાર દેખાય છે. એ રીતે સમગ્ર કાર્યક્રમ દરમિયાન અહીં ટ્રેડિશનલ ડ્રેસમાં, વેશભૂષાના સ્વરૂપમાં અને જુદા જુદા પાત્રોના સ્વરૂપમાં અહીં આ રહીશોએ પોતાનો રોલ ખૂબ જ અદા કર્યો છે અને સાથે સાથે આ સમાજની જાગૃતિની સાથે સાથે માતાના ગુણલા ગાયા છે. આજે માં ચંદ્રઘંટાના સ્વરૂપની આરાધના કરી રહ્યા છે. અહીં સુંદર રીતે અબાલ વૃદ્ધ તમામ ખૂબ જ ઉત્સાહથી અને જુસ્સાથી અહીં ગરબા ગાઈ રહ્યા છે. અહીં કાજલબેન પોતે પણ આપ જોઈ શકો છો કે એક સફાઈ કર્મચારી તરીકે પૈસા માંગી રહ્યા છે અને કહે છે કે સમાજની અંદર જેટલું મહત્વ ડૉક્ટરનું છે એટલું જ મહત્વ સફાઈ કર્મચારીનું છે. અને આ બંનેનું કોમ્બિનેશન આપ જોઈ શકો છો કે ડૉક્ટર અને સફાઈ કર્મચારી સમાજના એક અભિન્ન અંગો છે અને એ અભિન્ન અંગોનું મહત્વ સમજાવવા માટે અહીં બંને પાત્રો આપણી સમક્ષ ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓની સાથે સાથે એક અલગ પ્રકારનો લય, અલગ પ્રકારનું દ્રશ્ય અહીં આપણને જોવા મળે છે. આ સાથે જે વ્યસનો છે એને ત્યાગવા માટે પણ, એને દૂર કરવા માટે પણ અહીં એક સંદેશ આપવામાં આવ્યો છે. સમાજની જાગૃતિ માટે અને લોકોનો જુદા જુદા વ્યવસાયો પ્રત્યે આદર જન્મે, લોકોમાં સન્માનની ભાવના જન્મે અને લોકો વ્યવસાય પ્રત્યે સન્માન જન્મે તે રીતે આજે રજૂ કર્યું. અહીં તમે જોઈ શકો છો કે વાસણ વેચવા વાળા બેન પણ પોતાની રીતે વાસણ વેચવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે.